આ વિસ્તાર શેડ્યુલ 5માં વિસ્તાર છે, અનુસૂચિ 5માં આવેલો વિસ્તાર છે અને પૈસા કાનૂન અહીંયા લાગુ છે. આજે ખાસ ગ્રામસભા પણ એની છે. તો આ પૈસા કાનૂન એક એવી વસ્તુ છે અનુસૂચિ 5ની કે આપણા વિસ્તારનું એક કવચ છે. આ ટ્રાઇબલ એરિયા છે. ટ્રાઇબલ એરિયામાં રહેતા કોઈ પણ પબ્લિક હોય, ચાહે એકલા આદિવાસી હોય કે બીજી પણ કોઈ કાસ્ટની પ્રજા રહેતી હોય, એ બધાના જ આ કવચ છે એક જાતનું. તો આ કવચમાં સૌથી પહેલા તો આપણને બધાના નાગરિકોના રાઇટ્સ આપેલા છે કે ભાઈ અહીંયા કોઈ પણ માળખાકીય સુવિધાઓ માટે કે કોઈ પ્રોજેક્ટો આવવાના હોય કે અહીંયા કોઈ પણ આવી રીતે સરકારના વિકાસના કોઈ પણ કામગીરી કરવા માટે જમીન સંપાદન થતી હોય, તો એ સંપાદન કરવા માટે સૌથી પહેલામાં પહેલો અધિકાર આ ગ્રામ સભાને આપેલો છે. કેમ કે ગામના લોકો વડે ચાલતું સુશાસન અને એ સુશાસન વ્યવસ્થા પોતાના ગામના લોકો કરે એવી પંચાયતી ધારામાં આ જોગવાઈ છે, જ્યાં 5મી અનુસૂચિ અને પૈસા કાનૂનમાં છે. તો આ બધા નિર્ણયો લેવાની જો સત્તા હોય તે આપણે આ ગ્રામ સભા કરે છે. એટલા માટે એવું કહેવામાં આવ્યું છે કે ના લોકસભાના વિધાનસભા સબસે બડી ગ્રામ સભા, સૌથી મોટી જો કોઈ હોય તો ગ્રામ સભા છે. ખાલી ગ્રામજનોએ આટલું જ જાણવાની જરૂર છે. આ ગ્રામજનો આપણે લોકો જાગૃત નથી, કેમ કે આપણે કાયદાકીય અધિકારો જાણતા નથી. જો આ ગ્રામ સભા અત્યારે આપણે લોકો અહીંયા બેઠા છે, આપણે એટલા પાવરફુલ છે કે અહીંયા લોકસભા નથી ચાલતી, આપણે વિધાનસભા પણ નથી ચાલતી, આપણે જ લોકો ચાલી શકીએ છીએ. તો અહીંયા જે આપણા અત્યારે જે ખેડૂતોનો બહુ મોટો સળગતો મુદ્દો છે, જે આ વંઠેવાડ બદામ જે આપણી ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડ દ્વારા આંબોલી રાજપીપળા પાઇપલાઇન પ્રોજેક્ટ સેક્શન 1 વંઠેવાડ બદામ પાઇપલાઇન નાખવાનો જે મુદ્દો છે, હવે આ મુદ્દામાં અત્યારે જે આ પાઇપલાઇનના સક્ષમ અધિકારીઓ જે આવીને લોકોના ખેતરોમાં આપણે સર્વે કરવાનું એ કરે છે. વચ્ચે આપણે મિટિંગ થઈ તે વખતે આપણે અધિકારીઓને કીધેલું કે ભાઈ અમારો અનુસૂચિ 5માં એરિયા છે, અમારે પૈસા કાનૂન લાગુ પડે છે, તમારે અમારી ગ્રામસભાની પૂર્વ મંજૂરી લીધી છે. તો એ લોકોએ કીધું અમે આવું કોઈ લીધું નથી, એ લોકોએ બીજી કોઈ આપણને વાત કરી નથી. તો આપણે એમને કીધું કે ભાઈ તમે અમારા ખેતરોમાં પ્રવેશ કરશો નહીં, કેમ કે અમારે ગામના લોકો જ ના પાડે છે. તો પણ એ લોકો ખોટી રીતે પ્રવેશ કરીને આજે એ લોકો જે અમુક સર્વેનું કામ કરે છે એનો અત્યારે આપણે બધી ગ્રામસભા ભેગી થઈને એનો સખતમાં સખત વિરોધ કરીએ છીએ. તૈયાર છો ને બધા? આ ગ્રામસભા એનો બિલકુલ વિરોધ કરે છે. એ લોકોએ જ્યાં સુધીના અમારી જે પ્રક્રિયા ગ્રામસભાની છે અનુસૂચિ 5ની પૈસા એક્ટની પૂરેપૂરી ના થાય ત્યાં સુધી અમારા કોઈ પણ ખેતરમાં પ્રવેશ કરવો નહીં, અને પ્રવેશ કરવા સિવાયની બીજું કોઈ કામગીરી કરવી નહીં. એ સર્વાનુમતે અમે આ રાજપાટીની આજની આ ગ્રામ સભા છે, ગ્રુપ ગ્રામની સભા, એ અમે અહીંયાથી એનો દરખાસ્ત કરીએ છીએ. મંજૂર છે ને બધાને? એટલે કોઈ પણ એ કરવું નહીં. બીજો એક મુદ્દો છે અમારો કે તમે જોયું હોય કાલે, તો કાલે જ્યાં સુધી ને વસા ઇન્દોરમાં કોઈ લીઝની સુનાવણી હતી, તો ત્યાં આગળ પણ છે તે તમે જો જ્યાં આગળ પ્રાંત અધિકારી શ્રી કે કોઈ પણ એની લીઝની સુનાવણી કરવા આવ્યા હતા, તો ત્યાં આગળ પહેલામાં પહેલો ગ્રામસભાનો ઠરાવ માંગવામાં આવ્યો હતો. ગ્રામસભાનો ઠરાવ આપી ના શક્યા તો આખી લોક સુનાવણી રદ કરવી પડી છે. તો અમે પણ આ ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડના અધિકારીઓને કીધેલું કે ભાઈ તમારી કને કોઈ પણ ગ્રામસભાના ઠરાવ હોય, અમે લેખિતમાં એમને આપેલું છે કે કોઈ પણ અમારી પૂર્વ મંજૂરી હોય ખેડૂતોની તો અમને રજૂ કરો, પછી જ તમે કામગીરી કરજો. છતાં પણ એ લોકો કામ કરે છે. તો અમે લોકો એ લોકોને કહે છે કે તમે આ ચેતી જજો, આ કામગીરી કરશો નહીં. અમારી ગ્રામસભાએ તમારી દરખાસ્ત ફગાવી દીધી છે ને આજે ગ્રામસભા એક મતે કહે છે કે આ પ્રોજેક્ટમાં અમને પૂછ્યા વગર તમારે કોઈ પણ પ્રવેશ કરવો નહીં. મંજૂર ને ભાઈ? બીજો એક એના સિવાયનો એક પ્રોજેક્ટ ભવિષ્યમાં આવી રહ્યો છે, એકતાનગર રાજપીપળા, જે આપણો એકતાનગર અંકલેશ્વર હાઈ સ્પીડ કોરિડોરનો આવી રહ્યો છે. એમાં પણ જમીનો સંપાદન કરવાની થતી હોય છે આંતરકીય માળખા સુવિધા માટે. પણ મારે સરકારને એવું કહેવું છે કે એ સુવિધાઓ માટે તમારે અમારી ગ્રામસભાને વિશ્વાસમાં લીધા વગર કોઈ પણ પૂર્વ કાર્યકરે કામગીરી કરવી નહીં કે પછીની પણ કામગીરી કરવી નહીં. અમને ગ્રામસભાને પહેલા વિશ્વાસમાં લઈ અને પછી જે સંપાદન છે કે જેની વિધિ છે એ કરવી જોઈએ. નહીતર અમારી ગ્રામસભા એના માટે પણ ઠરાવ કરે છે કે અમને પૂછ્યા વગર એ પણ જમીનો કોઈ સંપાદન કરવી નહીં. મંજૂર ને ભાઈ? તો આ બધું અત્યારની આ ગ્રામસભામાં આજે રાજપાટી ખાતે તારીખ 24/12/2025 ના રોજ આજે ગ્રામસભા આજે વિસ્તરણ અધિકારી શ્રી ઝઘડિયા તાલુકા પંચાયતના એમની હાજરીમાં સરપંચ શ્રી, તલાટી શ્રી અને ગ્રામજનોની હાજરીમાં અહીંયા આજે આ ગ્રામસભા થયેલી છે. અમારો એક જ એ વિષય છે કે કોઈ પણ અનુસૂચિ 5ના વિસ્તારમાં આવતા ગામોમાં કોઈ પણ માળખાકીય સુવિધા, કોઈ પણ પ્રોજેક્ટ નાખવાનો હોય કે કોઈ પણ એનો વિકાસનું કામ કરવાનું હોય કે કોઈ પણ ખાણકામની કે એની મંજૂરી હોય, તેની મંજૂરી પહેલી અમારી ગ્રામસભાની લેવી, પછી જ એનું કાર્ય કરવું, એ જ અમારી આજની બધાની માંગણી છે.
બરાબર ભાઈ? મંજૂર? મંજૂર.